સાવલીમાં સામૂહિક રોઝા ઇફતારી કરાઈ। સાવલીના લાહોરી વગા વિસ્તારમાં પવિત્ર રમઝાન માસમાં પ્રતિવર્ષ 21મા રોઝાના દિવસે યોજાતી સામૂહિક ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું। કોમી એકતાપૂર્ણ ઇફતાર પાર્ટીમાં આયોજકોના આમંત્રણને માન આપી નગરપાલિકા પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઇસ્લામ ધર્મના પાયારૂપ 5 ફરજ પૈકી રમઝાન માસના રોઝા સાદગી, બંદગી અને સહનશીલતાના પ્રતીક હોય છે, જેનું પાલન વિશ્વભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન મહિનાના રોઝા રાખીને કરતા હોય છે। રમઝાન માસના ત્રીજા અને અંતિમ ચરણના પ્રથમ દિને એટલે 21મા રોઝાના દિવસે વડોદરા જિલ્લાના સાવલીના લાહોરી વગા વિસ્તારના યુવક મંડળ દ્વારા સામૂહિક ઇફતારનું આયોજન કરાય છે। પરંપરાગત રીતે પ્રતિવર્ષ યોજાતા સામૂહિક ઇફતાર એટલે કે રોઝા પારણામાં સાવલી નગરના રોઝદારો, અગ્રણીઓ, મહિલાઓ અને બાળ રોઝદારો પણ ઉપસ્થિત રહ્યા અને સામૂહિક રોઝા ઇફતાર કર્યા હતા। લાહોરી વગા યુવક મંડળના સામૂહિક ઇફતાર પાર્ટીમાં ઉપસ્થિત રહેવાના આમંત્રણને માન આપી કોમી એકતાના પ્રતીતિ કરાવતા સાવલી નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ લાહોરી વગા યુવક મંડળ તરફથી અમને રોજા નિમિત્તે 21મા રોજા નિમિત્તે જે આમંત્રણ મળ્યું એ બદલ અમે સૌ રોજા રાખનાર ભાઈઓ તથા બહેનોનો ખૂબ હાર્દિક અભિનંદન આપ્યા છે અને અમારું જે અહીંયા સન્માન કર્યું એ બદલ લાહોરી વગા યુવક મંડળનો આભાર માનીએ છીએ।